નમસ્કાર, પ્રવીણ જોશી. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. મિત્રો, યુરોપિયન દેશની વાત છે. આપણા દેશમાં પણ આવું થઈ શકે, પણ સાધનોનો અભાવ છે. પિસ્તોલ નથી એટલે એક ઘરડા માજી 50-60 વર્ષની ઉંમરના ઘરમાં પોતું મારતા હતા. એના પતિએ ત્યાં પગલાં પાડ્યા. પેલી ગુસ્સામાં આવીને ગોળી મારી દીધી. પેલો ભાઈ ત્યાં ખલાસ થઈ ગયો. પાડોશીએ આ વાત જાણી અને તરત એને પોલીસને ફોન કર્યો. પોલીસવાળા આવી ગયા અને ત્યાં પહોંચ્યા. ત્યાં પહોંચ્યા પછી ઉપરથી સાહેબનો ફોન, એના સાહેબનો ફોન આવ્યો કે રિપોર્ટ કરો, ત્યાં શું થયું છે. સાહેબ, રિપોર્ટ કરીએ પણ ઘટના સ્થળે જઈ શકાય એમ નથી. કેમ? આ માજીએ પોતું મારતા પગલાં પડ્યા તો એના વરને મારી નાખ્યો. એટલે અમારી જવાની હિંમત થતી નથી. સમજ્યા મિત્રો? આપણા દેશમાં બી આ જ હાલત છે. સ્ત્રી પોતું મારે અને પુરુષ જાય તો એ કોઈ ગોળી નથી મારતા, પણ શબ્દ બાણ તો મારી દે છે. મજા આવી હશે. ધન્યવાદ. કીપ વોચિંગ પ્રવીણ જોશી વિથ યુ.